નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એનજે એજ્યુકેશન ઓફ કોમર્સમાં. ધોરણ 11 કોમર્સ, નામાના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ 1, હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં હિસાબી પદ્ધતિની પૂર્વ ભૂમિકા વિશે શીખાતા. એમાં આપણે ટૂંકમાં સમજી લઈએ. પહેલે ભટકતું જીવન જીવતો, પછી ખેતી કરતા શીખો, ત્યારબાદ બજાર અસ્તિત્વમાં આવ્યો પણ હજી પણ નાણાંની શોધ નહોતી થઈ. બજારમાં એ લોકો સાટા પદ્ધતિ હલાવતા અને ત્યારબાદ નાણાંની શોધ થઈ. જેવી નાણાંની શોધ થઈ એટલે હિસાબો અસ્તિત્વમાં આવ્યા. એ આવક જાવક, એ ખર્ચના હિસાબો, આવકના હિસાબો, કેટલો નફો થયો, કેટલી ખોટ થઈ, વેચાણ, ખરીદી વગેરે વગેરે ઘણા બધા શબ્દો અસ્તિત્વમાં આવ્યા અને પરિણામે એ હિસાબી પદ્ધતિ અસ્તિત્વમાં આવી. જોકે હિસાબી પદ્ધતિ જે છે એ આપણે એ પણ શીખી ગયા કે પ્રાચીન સમયમાં પણ હિસાબી પદ્ધતિનો ઉલ્લેખ જોઈએ તો આપણા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. અને આધુનિકમાં ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિયોલીએ પણ પોતાના પુસ્તકમાં હિસાબી પદ્ધતિનો ઉલ્લેખ કરેલ છે, જેને આપણે દિનોંદી નામા પદ્ધતિ કહીએ છીએ. હાલની જે નામા પદ્ધતિ જે છે એ આ લ્યુકા પેસિયોલીએ શોધેલી દિનોંદી નામા પદ્ધતિ જ અસ્તિત્વમાં છે. ત્યારબાદ આપણે એનો અર્થ જોયો હતો. હિસાબી પદ્ધતિનો અર્થ જોયો હતો. એમાં આપણે બે વ્યાખ્યા જોઈ હતી. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ મુજબ હિસાબી પદ્ધતિની વ્યાખ્યા જોઈ હતી કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો બનાવો જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય તે નાણાંના સ્વરૂપમાં નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢી તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. ઉપરાંત અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ અનુસાર ભાઈ સેવાની પ્રવૃત્તિ છે હિસાબી પદ્ધતિ. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયમાં મદદરૂપ થવાનો છે. આ બે વ્યાખ્યાઓ આપણે વિસ્તારથી સમજાતા. આ વ્યાખ્યાઓને આધારે જ આપણે પછી લક્ષણો પણ સમજાતા. 7 લક્ષણો આપણે સમજાતા. એની આપણે અત્યારે ચર્ચા કરવાના નથી. તમને ટૂંકમાં ખાલી એના નામ દેખાડી દઉં. પેલું નાણાકીય લક્ષણ, નાણાંમાં મૂલ્ય નાણું ફેરબદલીના માધ્યમ તરીકે ભાઈ નાણું મુખ્ય છે આ હિસાબો લખવામાં. વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ, વ્યવહારોનું અર્થઘટન, જથ્થાત્મક માહિતી, આર્થિક નિર્ણયો અને છેલ્લે ઐતિહાસિક માહિતી. તમે જે કંઈ લખો છો એ પુરાવા તરીકે તમને કામ આવે છે વગેરે આપણે 7 લક્ષણ જોયા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આગળ થોડાક વધશું અને હિસાબી પદ્ધતિના હેતુઓ વિશે સમજીશું. હેતુ એટલે શું? એને ધ્યેયો પણ કહેવાય. હેતુઓ એટલે તમે પ્રશ્ન પૂછો, ભાઈ હિસાબી પદ્ધતિઓ શા માટે? તમે હિસાબો શા માટે લખો છો? તમે હિસાબો શા માટે તૈયાર કરો છો? તમે હિસાબો શા માટે બનાવો છો? જ્યારે શા માટે તમે શા માટે પ્રશ્ન પૂછો ને તો એનો જવાબ છે હેતુઓ. તો પહેલો હેતુ છે તમે શા માટે બનાવતો કે કાયમી નોંધ રાખવા માટે. ભાઈ જો તમે નાણાં કેટલા આવ્યા, કેટલા ગયા, શું ખર્ચ થયો, શું આવક થઈ, જો તમે એને લેખિત સ્વરૂપે નોંધ રાખી હશે તો તમે ગમે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. એટલે પહેલો હેતુ છે કાયમી નોંધ રાખવા માટે. બીજું છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે. કે તમે કોઈ વ્યવહાર કર્યો ધંધા માટે તો એની આર્થિક અસર શું થઈ. દાખલા તરીકે તમે જમીન ખરીદો છો 10 લાખની, 10 લાખની જમીન ખરીદી હતી તો એની અસર શું થઈ? તો કે ભાઈ રોકડા જ આપણી પાસે 15 લાખ હતા, 10 લાખ રોકડા વયા ગયા, હવે 5 જ લાખ વધ્યા છે વગેરે વગેરે ઘણી બધી આર્થિક અસરો થાય. તમે કોઈ પણ વ્યવહાર થાય છે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું હોય ધંધામાં તો એની આર્થિક અસર થતી જ હોય છે. તો હિસાબો જ્યારે આપણે હિસાબી પદ્ધતિ મુજબ જ્યારે આપણે હિસાબો તૈયાર કરીએ છીએ ત્યારે એનો બીજો હેતુ છે કે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે આપણે હિસાબી નોંધ રાખીએ છીએ. ત્રીજું છે અસર કરતા પરિબળોની જાણકારી મેળવવા માટે. કોઈ વ્યવહાર ધંધાનો તમે કરો છો ત્યારે ધંધા માટે નફાકારક વ્યવહાર છે કે નુકસાનકારક વ્યવહાર છે, અથવા ધંધાની આર્થિક પરિસ્થિતિ ઉપર એની શું અસર થશે એ જાણકારી મેળવવા માટે પણ આ હિસાબો રાખવામાં આવે છે. હિસાબો તૈયાર કરવાનો આ મુખ્ય હેતુ છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું
આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું વિશે આપણે વિસ્તારથી આગળ બીજા ભાગમાં સમજીશું. એમાં જે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે એ નફાકારકતા જાણવા માટે બનાવવામાં આવે છે. જ્યારે વાર્ષિક હિસાબો એટલે અથવા પાકું સરવૈયું બનાવવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે, એ ધંધાની આર્થિક પરિસ્થિતિ તૈયાર કરવા માટે, જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. તો વગેરે આમ અસર કરતા પરિબળોની જાણકારી માટે પણ હિસાબો તૈયાર કરવામાં આવે છે. ચોથું છે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે. કરવેરો સરકારને ભરવાનો હોય. સરકાર કોઈની ઉપર 20%, કોઈની પર 18%, કોઈની પર 25%, કોઈની પર 30%, કોઈની પર 5% કરવેરો રાખે છે. પણ એ 5%, 18%, 20%, 25%, 30% કોને આધારે નક્કી કરશે? તો કે નફાને આધારે. તો નફો કેવી રીતે ખબર પડશે? જો હિસાબો રાખ્યા હોય તો એ હિસાબોને આધારે સરકાર નફો નક્કી કરે છે અને એના આધારે જ કરવેરાની જવાબદારી નક્કી થાય છે. તો આમ આ ચોથું છે, કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે હિસાબી પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે. દેવાનું પ્રમાણ જાણવા, અને છઠ્ઠું લખી જ નાખી, લેણાનું પ્રમાણ જાણવા. દેવું એટલે શું? કે આપણે કોઈની પાસેથી ઉછીના પૈસા લીધા હોય અથવા આપણે ધંધા માટે ઉછીનો માલ લીધો હોય, તો કોઈ વ્યક્તિ આપણી પાસે પૈસા માંગે છે તો એ આપણું દેવું કહેવાય. અને લેણું એટલે શું? આપણે કોકને ઉછીના પૈસા આપ્યા છે અથવા આપણે આપણા ગ્રાહકોને ઉધાર માલનું વેચાણ કર્યું છે, એનો મતલબ એવો છે કે આપણે એની પાસે પૈસા માંગીએ છીએ, તો એને લેણું કહેવાય. તો હિસાબો આપણે હિસાબો તૈયાર કરવાનો મુખ્ય હેતુ એ છે કે દેવું અને લેણું જાણી શકાય છે. બહુ તમને ટૂંકમાં સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ટેક્સ્ટ બુકમાં વાંચશો, હું સમજાવું છું એટલે તમને સરળતાથી આ મુદ્દા બધાય સમજાઈ જશે. ધંધાની નફાકારકતા માપવા, આ સાતમો હેતુ છે. હિસાબો તૈયાર કરવાનો મુખ્ય હેતુ જ હું તો કહું આ છે કે ભાઈ ધંધો નફામાં જાય છે કે ખોટમાં જાય છે, કેમ ખબર પડે? જ્યારે આપણે વ્યવસ્થિત હિસાબો તૈયાર કરશું તો એ હિસાબો સચોટ અને વ્યવસ્થિત રીતે તૈયાર કરેલા હિસાબોને આધારે આપણે તરત ખબર પડી જશે કે આપણો ધંધો નફાકારક છે કે ખોટમાં જાય છે. આઠમું છે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. આર્થિક સ્થિતિ એટલે શું પહેલે એ સમજી લ્યો વિદ્યાર્થી મિત્રો. સદ્ધરતા. હું તમને એક ઉદાહરણ આપું. કોઈ એક વ્યક્તિ છે, એની પાસે 15 લાખની ગાડી છે, એની પાસે 25 લાખનું મકાન છે અને 40 લાખનું કારખાનું છે. આમ 80 લાખનો એની પાસે મિલકત છે. પણ વિદ્યાર્થી મિત્રો, એને બેંક પાસેથી 1.5 કરોડની તો એની લોન બોલે છે, અથવા ગામમાં અન્ય કોઈ પણ વ્યક્તિ એની પર 1.5 કરોડ માંગે છે બેંકને બીજા થઈને, તો એ વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર ન કહેવાય. ભલે એની પાસે ગાડી હોય, ભલે એની પાસે બંગલો હોય, ભલે એની પાસે કારખાનું હોય, ભલે એની કિંમત 80 લાખ છે, પણ ગામ માંગે છે એની પર દેવું કેટલું છે? તો કે 1.5 કરોડનું. તો એ આર્થિક રીતે સદ્ધર નથી. અને એ જ રીતે કોઈ વ્યક્તિ પાસે માત્ર 5 લાખની ગાડી છે, 10 લાખનું મકાન છે અને 20 લાખનું એનું કારખાનું છે, એ માત્ર 35 લાખનો આસામી છે, પણ એની પાસે કોઈ પૈસા માંગતું નથી, તો ઓલો 80 લાખવાળા કરતાં આ 35 લાખવાળો સદ્ધર કહેવાય. તો એની આર્થિક સ્થિતિ સારી કહેવાય. તો હિસાબી પદ્ધતિમાં જ્યારે આપણે હિસાબો તૈયાર કરીએ છીએ ત્યારે એ ધંધાના પાકા સરવૈયા, જે આપણે આગળ જોશું, એ પાકા સરવૈયા ઉપરથી અને મિલકત અને લેણાનું પ્રમાણ જાણી શકાય છે, મિલકત અને દેવાનું પ્રમાણ જાણી શકાય છે, કે જેથી આપણે ખબર પડે છે કે ભાઈ આની આર્થિક સ્થિતિ કેવી છે. છેલ્લું 9મું, ભૂલો અને છેતરપિંડી શોધવાને રોકવા માટે. ધંધો હોય, આપણે હિસાબ રાખતા હોય, કેટલો માલ આપણે વેચો, કેટલો માલ આપણે ખરીદ્યો, આપણે કર્મચારીને કેટલા પગાર ચૂકવી છે, આપણે રોજનો પરચુરણ ખર્ચ કેટલો થયો, બધો જ હિસાબ ચોક્કસ હોય તો આપણે સચોટ આપણને માહિતી મળી જાય છે. પરિણામે જો કોઈ ભૂલ અથવા છેતરપિંડી કરે તો આપણે તરત જ હિસાબોને આધારે ખબર પડી જાય છે કે અત્યારે આપણી ધંધામાં છેતરપિંડી થઈ છે, અથવા આપણા ધંધામાં ઘણીવાર હિસાબો લખવામાં ભૂલ થઈ હોય, બની શકે છે. તો આમ જો હિસાબી પદ્ધતિ
આપણે હિસાબો બરોબર રાખશો પદ્ધતિ મુજબ તો આપણે આ ભૂલોની છેતરપિંડી ઉપર અંકુશ રાખી શકીશું. વિદ્યાર્થી મિત્રો, મેં ખૂબ જ સંક્ષિપ્તમાં તમને આ મુદ્દો સમજાવ્યો છે અને સચોટ અને સરળ શબ્દમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે આગળ હિસાબી પદ્ધતિના ફાયદા, હિસાબી પદ્ધતિના ફાયદા વિશે સમજીશું. ભાઈ, હિસાબો તૈયાર કરવાથી ફાયદો શું? જો કે હેતુઓ અને ઘણા બધા મુદ્દા જે છે એ ફાયદામાં આવશે, પણ છતાંય આપણે એને અલગ દૃષ્ટિકોણથી સમજીએ. ભાઈ, તમે હિસાબો તૈયાર કરો તો પહેલામાં પહેલો ફાયદો શું થાય? માહિતીની ઉપલબ્ધતા. આજે 5 વર્ષ અગાઉના પણ હિસાબો આપણી પાસે હોય, 4 વર્ષ અગાઉના હોય, 3 વર્ષ અગાઉના હોય. ભાઈ, 5 વર્ષ પહેલાં આટલો નફો થયો હતો, અત્યારે આટલો થયો છે. બરાબર? જ્યારે બનીએ ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હિસાબોનો ગમે ત્યારે વિશ્લેષણ કરવા માટે આપણને માહિતી ઉપલબ્ધ થઈ જાય છે. હવે અત્યારે તો કોમ્પ્યુટરમાં આપણે તૈયાર કરીએ છીએ, ચોપડામાં તૈયાર થાય છે. બે રીતે આપણે હિસાબો તૈયાર કરીએ છીએ. બીજો અને સૌથી મહત્ત્વનો ફાયદો નફાકારકતા જાણવા માટે, એ તો આપણે આગળ શીખી ગયા. અને હું ત્રીજો મુદ્દો સાથે ઇન્ક્લુડ કરીશ આની અંદર, આર્થિક સ્થિતિ જાણવા માટે. આગળ સમજી ગયા નફાકારકતા જાણવા માટે અને આર્થિક સ્થિતિ બંને જાણી શકાય છે. આર્થિક સ્થિતિ યાદ રાખજો, પાકા સરવૈયામાં મિલકત અને દેવાના પ્રમાણના આધારે આપણને ખ્યાલમાં આવે કે આર્થિક છે કે આ સદ્ધર, આર્થિક રીતે સદ્ધર છે કે નહીં. હિસાબોને આધારે ખબર પડે. આ મોટી મોટી કંપનીઓમાં રોકાણ કરનારા અથવા ઉછીના પૈસા આપનારા લોકો હોય ને, એ મોટી કંપનીઓના હિસાબો જોઈને જ નિર્ણય કરે છે કે આ કંપની નફાકારક છે કે આની આર્થિક રીતે સદ્ધર છે કે નહીં. એ લોકો શ્યોર થઈ પછી જ કંપનીને ઉછીના પૈસા આપે છે અથવા એમાં રોકાણ કરે છે. આ હિસાબી પદ્ધતિના ફાયદા છે. કરવેરાનું આયોજન, આપણે આગોતરું આયોજન કરી શકીએ. સરકારને કેટલા કરવેરા ભરવાના છે આપણે અગાઉથી હિસાબ કર્યા હોય તો આપણે ખબર પડી જાય કે આ વર્ષે આપણે સરકારને આટલો કરવેરો ભરવાનો થાય છે. ધંધાનું મૂલ્યાંકન કરી શકાય. માની લો કોઈ વ્યક્તિએ અથવા કોઈ પેઢીએ અથવા કોઈ કંપનીએ પોતાનો ધંધો વેચવો હોય તો હિસાબોને આધારે એનું મૂલ્યાંકન થઈ જાય કે આ કંપનીને કેટલા પૈસા ચૂકવાય. કંપની પેઢીની વેચાણ કિંમત એના હિસાબોને આધારે જ નક્કી થાય છે. હું ખૂબ જ તમને સંક્ષિપ્તમાં અને ટૂંકમાં સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, તમારે આ મુદ્દો તમારી ટેક્સ્ટબુકમાં વાંચી લેવાનો રહેશે. નિર્ણય ઘડતર તમે કરી શકો કે ભાઈ તમે એક શેર હોલ્ડર છો, તમારે કોઈ કંપનીમાં રોકાણ કરવું છે તો તરત જ તમે એ કંપનીની આર્થિક સ્થિતિ અને નફાકારકતા જાણી અને તમે એમાં રોકાણ કરશો. અથવા તમે લેણદાર છો, એટલે કે તમારે કંપનીને ઉછીના પૈસા આપવા છે. એક સંસ્થા છો, બેંક છો, જે પણ હોય, કોઈ પેઢીને તમારે ઉછીના પૈસા આપવા છે, તરત જ તમે એના હિસાબો જોશો, તમને ખ્યાલ આવશે કે આર્થિક રીતે સદ્ધર છે કે નહીં. જો સદ્ધર હોય તો જ તમે એને પૈસા આપશો, નકર તમે એને પૈસા આપશો નહીં. તો જે નિર્ણય ઘડતર જે છે, ગ્રાહકો છે, વેપારીઓ છે, શેર હોલ્ડર છે, લેણદારો છે, રોકાણકારો છે વગેરે ઘણા બધા લોકો માટે એના પોતપોતાના હિતના નિર્ણયો લેવા માટે જે તે પેઢી કંપનીના હિસાબો ખૂબ મહત્ત્વની ભૂમિકા પૂરી પાડે છે. પુરાવા તરીકે એ તો આપણે આગળ જોઈએ, કાયમી નોંધ રાખી શકાય છે. એટલે ગમે ત્યારે તમે લેખિત નોંધ હોય તો તમારો ચોપડો એ પુરાવા તરીકે તમારે કામ આવે છે અને વિશ્વસનીય છે. કેમ કે એ હિસાબી સિદ્ધાંતોને આધારે ધારાધોરણો મુજબ જ તૈયાર થાય છે. પરિણામે આપણે હિસાબોમાં વિશ્વસનીયતા પણ હોય છે અને પરિણામે એને પુરાવા તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે. ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરી શકાય. ભાઈ, આજથી 5 વર્ષ પહેલાં આપણો આટલી કામગીરી, આટલો નફો હતો, અત્યારે 5 વર્ષ પછી આટલો નફો છે. વધ્યો તો શા માટે વધ્યો, ઘટ્યો તો શા માટે ઘટ્યો, વગેરેના કારણો પણ આપણે હિસાબોને આધારે શોધી શકાય છે. નૈતિક અંકુશ, હમણાં જ આપણે આગળ હેતુમાં શીખી ગયા કે ભૂલોની છેતરપિંડીઓ શોધી શકાય છે અને એને રોકી શકાય છે હિસાબોને આધારે. તો સ્વાભાવિક છે કે જો હિસાબો વ્યવસ્થિત લખાય તો એને પાછળનો પુરાવા તરીકે પણ ઉપયોગ કરી શકાતો હોવાથી બધા જ કર્મચારી ઉપર અને અન્ય લોકો ઉપર કંપનીના પેઢીના આપણે નૈતિક અંકુશ રાખી શકીએ છીએ. અને છેલ્લે સુધારાત્મક પગલાં, જે ધંધાના માલિકો છે, સંચાલકો છે, એ
ભૂતકાળમાં લીધેલા નિર્ણયોની અસરકારકતા સ્વાભાવિક છે, આપણો હિસાબ છે એ પુરાવો છે. તમે જે નિર્ણય લીધા છે એ નફાકારક છે કે નહીં એ તરત જ તમારા હિસાબ છે એ દેખાડી દેશે. પરિણામે એને જો કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો એ પોતાના પગલાં સુધારી દેશે અને એના આધારે આગળ એ વિચારશે કે હવે આગળ આપણે શું કરવું. તો આ છે હિસાબી પદ્ધતિના ફાયદા. થોડીક હિસાબી પદ્ધતિઓની આપણે મર્યાદાઓ પણ સમજી લઈએ. જો કોઈ પણ વસ્તુ સર્વગુણ સંપન્ન હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ હંમેશા જીવનમાં યાદ રાખજો. તમે થિયરીનો કોઈ પણ મુદ્દો શીખશો, ખાલી નામાના મૂળ તત્વો નહીં. તમે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન જોશો, તમે અર્થશાસ્ત્ર જોશો. જ્યારે પણ તમે કોઈ પણ કોન્સેપ્ટ, કોઈ પણ ખ્યાલ તમે જ્યારે ખ્યાલ વિશે સમજશો, ત્યારે તમે થિયરીમાં ફાયદા અને મર્યાદા બેય વસ્તુ આવશે જ. આજે આપણે કહીએ છીએ કે આ જગતની અંદર કોઈ સર્વગુણ સંપન્ન છે જ નહીં. ગમે તેવો સારો માણસ હોય તો એમાં એક તો અવગુણ નીકળે જ, અને ગમે તેવો ખરાબ માણસ હોય તો એમાં એક તો સારો ગુણ નીકળે જ. તો આ જ આપણો દૃષ્ટિકોણ હોવો જોઈએ. જીવનમાં કોઈ સર્વગુણ સંપન્ન હોતું નથી. જ્યારે પણ કોઈ પણ થિયરી તમે સમજો છો ત્યારે એના બંને પાસાઓનો તમારે વિચાર કરવો જ જોઈએ. જેમ આપણે ફાયદા જોયા એમ એની નબળાઈ પણ છે. જેમ કે બિન નાણાકીય વ્યવહારો આ પહેલી નબળાઈ છે. એટલે કે જેનું નાણાંમાં મૂલ્ય આંકી ન શકાતું હોય એવા વ્યવહારો આપણે નામા પદ્ધતિમાં અથવા હિસાબી પદ્ધતિમાં નોંધી શકતા નથી. દાખલા તરીકે કોઈ કર્મચારી આપણા ધંધામાંથી સારામાં સારો કર્મચારી વયો જાય તો હવે એ તો કર્મચારી સારામાં સારો વયો ગયો, ધંધામાં ફેર પડ્યો છે, પણ એની નોંધ ક્યાંય થતી નથી. તો બિન નાણાકીય વ્યવહારોનું જે આપણે એની નોંધ નથી થતી એ મોટામાં મોટી નબળાઈ છે. બીજી મર્યાદા શું છે? નાણાંનું સ્થિર મૂલ્ય. હવે તમે 5 વર્ષ અગાઉ તમે માપો કે ભાઈ 5 વર્ષ પહેલાં આટલો નફો હતો, અત્યારે આટલો ઘટ્યો કેમ? ભાઈ 5 વર્ષ પહેલાં ફુગા હોય નહોતો. 5 વર્ષ પહેલાં જે વસ્તુ તમારે 10 રૂપિયામાં મળતી હતી આજે આપણે 20 રૂપિયામાં મળે છે. તો ભાઈ આમાં ઘણા બધા ફેક્ટર કામ કરે છે. ત્યારે હિસાબી પદ્ધતિમાં એવું માની લેવામાં આવે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે, પણ એવું હકીકતમાં હોતું નથી. આ એની નબળાઈ છે. ઐતિહાસિક વ્યવહારો અને બનાવો કે જે વ્યવહારો થઈ ગયા છે એને જ તમે નોંધો છો. એટલે કે તમે જે ભૂલ થઈ ગઈ એને તો કંઈ સુધારી શકવાના નથી, પણ આ વિગતોનો હા ભવિષ્યમાં તમે ઉપયોગ કરી શકો છો, પરંતુ જે થઈ ગયા છે એની જ તમે નોંધ કરી શકો છો. આ પણ એક નબળાઈ તો કહેવાય. બીજું, ચોથું, બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે. તમે પાકા સરવૈયામાં તમારા ધંધામાં હિસાબોમાં તમે જમીનની કિંમત 10 લાખ લખી નાખી વર્ષની શરૂઆતમાં. હવે આખરમાં 10 લાખના 30 લાખે થઈ ગયા હોય. તમે કોઈ યંત્ર લીધું હોય શરૂઆતમાં વર્ષની, તમે યંત્ર 12 લાખમાં લીધું છે, પણ વર્ષ પૂરું થતાં થતાં યંત્રની કિંમત 8 લાખ થઈ ગઈ હોય. આમ તમે ઘણી વખત હિસાબો લખવામાં જે તે મિલકતોની બજાર કિંમતની અવગણના થાય છે. આ પણ એક મર્યાદા છે. અંદાજોનો ઉપયોગ ઘણીવાર આગળ આવશે તમારે ઘાલખાદ અનામત, જેને સકમન લેણું કહેવાય, બરાબર, કે એ તમે ઘણી વખત એમ થાય છે કે કદાચ અમારા આટલા પૈસા જાશે, અમે ઉધાર વેચાણ કર્યું છે તો ઉધાર વેચાણમાંથી કદાચ અમને આટલા પૈસા નહીં મળે, એટલે આપણે એની અનામત રાખીએ, જેને આપણે ઘાલખાદ અનામત કહીએ છીએ. આપણે આગળ શીખીશું. તો આવી જ્યારે અનામતનો તમે અંદાજ કરો છો તો એ તમે એક પ્રકારનો અંદાજ કરો છો, તમે ચોક્કસ નથી કહી શકતા કે આવું જ થશે. તો આ પણ એક નબળાઈ છે હિસાબોની, જે આગળ આપણે હિસાબ શીખશું ત્યારે આપણે જોશું. બેવડા ધોરણો છે. આપણે જોયું કે હિસાબી પદ્ધતિ એટલે ચોક્કસ પદ્ધતિ છે, વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આપણે આગળ જોશું મુદ્દો, એ વિજ્ઞાન છે કે કળા છે? વિજ્ઞાન છે. આહા, પણ ભલે વિજ્ઞાન હોય છતાંય એમાં બેવડા ધોરણોનો ઉપયોગ થાય છે. કેમ કે ભાઈ તમે જે નફા નુકસાન ખાતું તૈયાર કરો છો હિસાબી પદ્ધતિમાં, જેને આવકનું પત્રક પણ કહેવામાં આવે છે, એ ચાલુ કિંમતે તૈયાર કરવામાં આવે છે. જ્યારે પાકું સરવૈયું છે એ જૂની અથવા ઐતિહાસિક કિંમતે તૈયાર કરવામાં આવે છે.
તો આમ જે મૂળ તમારો હિસાબનો મૂળ જે પત્રક અને ખાતું છે એમાં જ તમે બેવડા ધોરણનો ઉપયોગ કરો છો. આમ આ હિસાબી પદ્ધતિની વિસંગતતા જોવા મળે છે. આ પણ એક એની નબળાઈ છે, મર્યાદા છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ, ફાયદા અને મર્યાદાઓને સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયત્ન કર્યો છે. તમે એકવાર તમારી ટેક્સ્ટ બુક વાંચી લેજો એટલે આ મુદ્દો તમને સરળતાથી સમજાઈ જશે. સર્વ કોઈ આનંદમાં રહ્યો, સર્વનું મંગળ થાય, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહ્યો એવી કામના સાથે આભાર.